नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। दोहद में एसएससी एचएससी एग्जाम हाईटेक मॉनिटरिंग में डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर एसएल दमा की सीधी देखरेख में हो रहे हैं। गुजरात सेकेंडरी हाई एजुकेशन बोर्ड पता ऐप के जरिए जोनल ऑफिस से एग्ज़ाम हॉल तक पेपर्स को लाइव ट्रैक कर रहे हैं। स्मार्ट सिटी दोहद के कमांड एंड कंट्रोल सेंटर से हर स्टेज की फ़ोटो अपलोड कर टाइट सिक्योरिटी चेक की जा रही है। डॉक्टर राकेश भोकन समेत टीम लगातार मॉनिटरिंग कर रही है और पेपर लीक पर कड़ी नज़र रख रही है। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा फेब्रुआरी 26 થી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। દાહોદ ખાતે તૈયારીની વાત કરું તો એસએસસીના કુલ 3 ઝોન અને એચએસસીના કુલ 2 ઝોન છે અને આ એસએસસીની અંદર કુલ અમારી પાસે 35,250 બાળકો આ વખતે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। સાથે એચએસસીના 26,986 બાળકો, આમ કુલ મળીને દાહોદ ખાતે 62,236 બાળકો પરીક્ષા આપવાના છે। તૈયારીની વાત કરીએ તો તમામ પરીક્ષા કેન્દ્રો 213 બિલ્ડિંગ વપરાવાના છે। એ 213 બિલ્ડિંગ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એના માટે અમારા ઓબ્ઝર્વરો જે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ જે છે એ ત્યાં ખડે પગે મોનિટરિંગ કરવાના છે। સાથે મારા વર્ગ 2ના અધિકારીઓ પણ શિક્ષણના એ પણ ત્યાં કામગીરી બજાવવાના છે। આ વખતે પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે લેવાય એના માટે અમે બિલ્ડિંગ ખાતે જે તે શાળાના આચાર્યને નથી રાખ્યા, પણ એ શાળાના આચાર્યને અન્ય જગ્યાએ અને અન્ય શાળાના આચાર્યને તે જગ્યાએ લાવીને આ પ્રકારે એક નવો પ્રયોગ અમે હાથ ધર્યો છે। સાથે વાત કરીએ તો લાઇટ માટે એમજીવીસીએલ એસટી એ સુવિધા મળી રહે એના માટે, તેમજ બાળકોને કોઈ તકલીફ પડે તો આરોગ્યની ટીમ આ ખડે પગે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ રહેશે। અને જાહેરનામા પણ પ્રકાશિત થઈ ગયા છે। એમાં પરીક્ષા કેન્દ્રની આજુબાજુ સાઉન્ડ સિસ્ટમ, લાઉડ સ્પીકરો પર બેન કરી દેવામાં આવે છે। ડીજેને પણ ત્યાં પ્રતિબંધિત કરવામાં આવે છે અને કોઈ પણ ઝેરોક્સ મશીન 100 મીટરના ત્રિજ્યામાં એને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ટોળા ન થાય એના માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 163 અંતર્ગત એ લાગુ કરી દેવામાં આવેલું છે જાહેરનામું। એટલે આમ જોવા જઈએ તો દાહોદ ખાતે આ વખતે ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન થાય એ પ્રકારે જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને આયોજન સંપૂર્ણ કરી લીધેલું છે।